નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વના નકશા પર છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ આખરે આવી ગઈ છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે ફ્લોરિડાના માર-એ-લાગો નિવાસસ્થાને એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક બેઠક પૂર્ણ થઈ છે। લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટેની સમજૂતી હવે માત્ર એક ડગલું દૂર છે। મીડિયા અહેવાલો અનુસાર શાંતિ યોજનામાંથી 90% મુદ્દાઓ પર સહમતિ બની ચૂકી છે, પરંતુ હજુ પણ એક મોટો અવરોધ બાકી છે। આપણે વિગતવાર જાણીશું કે આ બેઠકમાં શું મોટી પ્રગતિ થઈ અને કયા મુદ્દે મામલો હજુ અટકેલો છે। ફ્લોરિડાના માર-એ-લાગોમાં થયેલી આ મુલાકાતને ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ સકારાત્મક અને ઉત્પાદક ગણાવી છે। ટ્રમ્પના મતે યુક્રેન માટે સુરક્ષા ગેરંટીનો જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેનું 95% કામ પૂર્ણ થઈ ગયું છે। આનો અર્થ એ થયો કે યુક્રેનને ભવિષ્યમાં રશિયા તરફથી થનારા હુમલાઓ સામે અમેરિકા અને પશ્ચિમી દેશો કેવી સુરક્ષા આપશે તેની શરતો લગભગ નક્કી થઈ ગઈ છે। મીડિયા અહેવાલો અનુસાર ટ્રમ્પે વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ યુદ્ધ વિરામની અત્યંત નજીક પહોંચી ગયા છે। આ બેઠકે વિશ્વને એક આશા આપી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે લોહિયાળ જંગ હવે અંતિમ તબક્કામાં હોઈ શકે છે। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ બેઠક બાદ પુષ્ટિ કરી છે કે પ્રસ્તાવિત શાંતિ યોજના પર 90% સુધી સહમતિ બની છે। આ યોજના યુક્રેનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે અત્યંત મહત્વની છે। ઝેલેન્સ્કીએ સ્વીકાર્યું છે કે વાતચીત આગળ વધી રહી છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે શાંતિ પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ સમય સીમા નક્કી કરવામાં આવી નથી। યુક્રેન માટે સૌથી મોટી માંગણી સુરક્ષા ગેરંટીની હતી, જે હવે ઉકેલાતી જણાય છે। જો કે ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું કે શાંતિનો માર્ગ ત્યારે જ ખુલશે જ્યારે યુક્રેનના હિતોનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે। બધું જ બરાબર હોવા છતાં જે મુદ્દે વાત અટકી છે તે છે પૂર્વી યુક્રેનનો ડોનબાસ વિસ્તાર, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ડોનેત્સ્ક અને લુહાન્સ્ક જેવા વિસ્તારોને લઈને રશિયા અને યુક્રેન વચ્ચે ભારે વિવાદ છે। મીડિયા અહેવાલો અનુસાર રશિયા માંગ કરી રહ્યું છે કે યુક્રેન આ જમીન કાયમી ધોરણે સોંપી દે, જ્યારે ઝેલેન્સ્કીએ મક્કમતાથી કહ્યું છે કે અમે જે જમીન પર અત્યારે નિયંત્રણ ધરાવીએ છીએ તેનું અમે સન્માન કરીએ છીએ। ડોનબાસનો આ પ્રાદેશિક વિવાદ શાંતિ સમજૂતીમાં સૌથી મોટો અવરોધ બની રહ્યો છે, જ્યારે પોતાની આગવી શૈલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું કે છેલ્લા 11 મહિનામાં તેમણે 8 જેટલા યુદ્ધો અટકાવ્યા છે। તેમણે દાવો કર્યો કે હવે અમેરિકા જ સાચા અર્થમાં યુનાઇટેડ નેશન્સ બની ગયું છે, કારણ કે વિશ્વના મોટા વિવાદો ઉકેલવામાં વોશિંગ્ટન સૌથી સફળ રહ્યું છે। તેમણે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના વિવાદના ઉકેલનો પણ ઉલ્લેખ કર્યો હતો। ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે રશિયા યુક્રેન યુદ્ધ અટકાવવું એ તેમનું 9મું અને સૌથી મોટું લક્ષ્ય છે। જો કે તેમણે સ્વીકાર્યું કે આ પડકાર સૌથી અઘરો છે, પરંતુ તેઓ પીછેહટ કરવાના નથી। શાંતિ સમજૂતીમાં માત્ર અમેરિકા અને યુક્રેન પૂરતા નથી, રશિયાની સંમતિ પણ અનિવાર્ય છે। ટ્રમ્પે એ પણ ઉલ્લેખ કર્યો કે તેમની પ્રમુખ પુતિન સાથે એક શાનદાર ફોન કોલ પર વાત થઈ હતી, જેમાંથી ઘણી સકારાત્મક વાતો બહાર આવી હતી। મીડિયા અહેવાલો અનુસાર વાતચીતને અંતિમ સ્વરૂપ આપવા માટે આગામી અઠવાડિયાઓમાં અમેરિકી, યુક્રેનિયન અને યુરોપિયન પ્રતિનિધિ મંડળોની બેઠકો ચાલુ રહેશે। પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે જાન્યુઆરીમાં વોશિંગ્ટનમાં વધુ વાતચીતની યજમાની ખુદ પ્રમુખ ટ્રમ્પ કરશે। વિશ્વ આખું હવે તે મુલાકાત પર નજર રાખીને બેઠું છે, જે કદાચ યુદ્ધના અંતની સત્તાવાર જાહેરાત બની શકે છે। ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની આ મુલાકાતે આશા તો જગાવી છે, પણ સવાલ એ જ છે કે શું ડોનબાસ જેવા વિવાદિત વિસ્તાર માટે બંને દેશો સમજૂતી કરી શકશે? આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।